પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના રોજ દર 2 વર્ષમાં એક વખત ઉજવાય છે. 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 8-10 જાન્યુઆરી 2025ના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાશે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રોડ પરથી પસાર થતા સમયે નીલગાય સાથે ટકરાતા બાઇક સવારનું મૃત્યુ થયું છે. બાઇક સવારની પત્ની અને બાળકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. સુરતના બિઝનેસમેનની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી. કેમિકલની ગેરકાયદેસર હેરાફેરીના કેસમાં 53 વર્ષની જેલની શક્યતા છે. ગુજરાતમાં HMPVના 2 કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતની કેટલીક શાળાઓમાં સેફટીના ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી. બાદશાહપુરના એક મેડિકલ સ્ટોરમાં આવેલા એક યુવકે ગજબનો કાંડ કરી નાખ્યો હતો. યુવકે મેડિકલ સ્ટોરમાં પોતાનો QR કોડ લગાવ્યો હતો. આખો દિવસ સામાન લેવા આવતા લોકો આ કોડને સ્કેન કરીને પેમેન્ટ કરતા રહ્યા હતા. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા વિશ્વભરમાં વસતા હિન્દુઓ માટે સારા સમાચાર સામે આવ્યા. અમેરિકાના ઓહિયો રાજ્યે ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ માસ તરીકે નિયુક્ત કર્યો છે. આસામ પોલીસની 16 સભ્યોની એક ટીમ દરોડા પાડવા ગઈ ત્યારે ગૂગલ મેપની મદદથી અજાણતા નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. જે બાદ સ્થાનિક લોકોએ પોલીસ કર્મીઓને ગુનેગાર સમજીને હુમલો કર્યો હતો. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલ સેંગાવ તાલુકાના પણ ગામ બોરંગાવ, કાલવાડ અને હિંગના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પાછળનું કારણ અચાનક મોટી સંખ્યામાં લોકોનું વાળ ખરવાનું છે. એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ પોતાની પ્રેમિકા સાથે નશો અને ડિનર કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે ચાલતી કારમાંથી પડીને તેનું મૃત્યુ થયું છે. અમેરિકાના બોસ્ટન લોગન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જેટ બ્લુ ફ્લાઇટમાં એક મુસાફર દ્વારા અચાનક ઇમરજન્સી ગેટ ખોલવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી.